સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમ બની રહ્યો છે। શહેરના વોર્ડ નંબર 11 વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને અપક્ષ ઉમેદવારના સમર્થક વચ્ચે ઉગ્ર ધીંગાણું સર્જાયું। અપક્ષ ઉમેદવાર તરુણ પટેલના સમર્થક અને ખાસ કરીને મહિલા પ્રચારક પર ભાજપના ઉમેદવાર હર્ષ મહેતા અને તેમના સમર્થકોએ હુમલો કર્યો હોવાની આઘાતજનક ઘટના સામે આવી। મળતી વિગત અનુસાર અપક્ષ ઉમેદવાર તરુણ પટેલ જ્યારે પોતાના સમર્થક સાથે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે ભાજપના ઉમેદવાર હર્ષ મહેતા અને તેમના કાર્યકર ત્યાં પહોંચ્યા હતા। આક્ષેપ છે કે હર્ષ મહેતાએ મહિલા સમર્થકોને અભદ્ર ગાળો આપી અને અમે ગાર્ડન ગ્રુપના છીએ, અમારું કોઈ કંઈ બગાડી શકવાનું નથી તેવી ધમકી આપી દાદાગીરી કરી। વિવાદ એટલો વકર્યો કે એક મહિલાને જોરદાર ધક્કો મારી પાડી દીધી, જેમાં મહિલાના કપડાં પણ ફાટી ગયા હોવાના ગંભીર આક્ષેપ થયા છે। કેટલીક મહિલાઓને જાહેરમાં તમાચા મારવામાં આવ્યા હોવાની વાતથી વિસ્તારમાં તંગદિલી વ્યાપી। ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। જો કે પીડિત મહિલાઓને અપક્ષ ઉમેદવારના સમર્થકોએ આક્ષેપ કર્યો છે કે પોલીસ ભાજપના ઉમેદવાર હર્ષ મહેતાને બચાવી ત્યાંથી ભગાડી ગઈ। હાલમાં પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે, પરંતુ મહિલાઓ પર થયેલા આ હુમલાને પગલે સુરતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત।